જય દ્વારિકાધીશ। આજે હું તમારી સાથે શેર કરીશ 10 મિનિટમાં બની જતા કેસર પેડાની રેસીપી। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। દેખાવમાં અને સ્વાદમાં એકદમ બજાર જેવા। હવે રક્ષાબંધન હોય કે દિવાળી, લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કોઈ જરૂર નથી અને પ્રસાદ માટે બનાવવા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે। ફ્રેન્ડ્સ, હજુ મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો। તો અહીંયા ગેસની ફ્લેમ ચાલુ કરી 3 ચમચી જેટલું ઘી લઈ લઈએ। ઘી મેલ્ટ થાય એટલે તેમાં ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે અને અહીંયા હું 1 કપ જેટલું દૂધ ઉમેરું છું। 200 થી 250 ml જેટલું દૂધ લેવાનું। હવે દૂધ અને ઘી બધું મિક્સ કરીને ઘી ઓગળે અને દૂધ થોડું હૂંફાળું થાય, બસ એટલું જ આપણે ગરમ કરવાનું છે, કેમ કે અહીંયા હું મિલ્ક પાવડરના પેડા બનાવું છું। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। મેં અહીંયા 200 ગ્રામ જેટલો 2 કપ મિલ્ક પાવડર લીધો છે, તો આપણે અહીંયા મિલ્ક પાવડર ઉમેરી દઈએ। અહીંયા હું કેસર ફ્લેવરના પેડા બનાવું છું, તો કેસરને શેકી 2 ચમચી જેટલું ગરમ દૂધ એડ કર્યું હતું, જેથી કલર સરસ આવે અને 10 મિનિટ માટે રહેવા દીધું હતું, તો તેને એડ કરી દઈએ। આ જ રીતે આપણે હલાવતા રહેવાનું છે। જો અહીંયા હું ગેસની ફ્લેમ ચાલુ કરીશ તો મિલ્ક પાવડર છે એકદમ ગાંઠા વળી જશે મિલ્ક પાવડરના। અહીંયા આપણે મિલ્ક પાવડરને દૂધની અંદર બરાબર મિક્સ કરી અને એકદમ ઓગાળી દેવાનો છે। જો તમારે પેડાનો હજુ સરસ કલર જોઈતો હોય તો તમે ચપટી જેટલો ઓરેન્જ ફૂડ કલર ઉમેરી શકો છો, પણ મેં પેડાની અંદર ફૂડ કલર એડ નથી કર્યો। ફ્રેન્ડ્સ, મિલ્ક પાવડર ઘણા પ્રકારના આવતા હોય છે, મેં અહીંયા ડેરી વ્હાઇટનર યુઝ કર્યો છે। આ રીતે જ હલાવતા રહેવાનું છે। હવે ગાંઠા હશે તો આપણે ગેસ ચાલુ કરશું ત્યારે એ બધા જ ઓગળી જશે। હવે આપણે ગેસ ચાલુ કરી દઈએ અને ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે। મિલ્ક પાવડર છે એટલે નીચે ચોંટી ન જાય। દૂધ અને મિલ્ક પાવડરનો આપણે માવો બનાવવાનો છે, એટલે સતત આ રીતે હલાવતા જ રહેવાનું છે। જો ગાંઠા હોય તો તમારે આ રીતે ચમચા વડે દબાવી લેવાના, એટલે બરાબર મિક્સ થઈ જશે। કેટલાક એવું કરે છે કે ખાંડ આની અંદર જ ઉમેરી દે છે, એવી રીતે નહીં કરવાનું। જો તમે આની અંદર ખાંડ ઉમેરી દેશો તો પેડા છે એ થોડાક ચીકણા થઈ જશે। આપણે એકદમ કોરા બનાવવાના છે પેડા, એટલે આ જ્યારે માવો બની જશે પછી ઠંડો થશે ને ત્યારે આપણે ઉપરથી ઉમેરીશું। આમાં સેજ પણ ઉતાવળ નહીં કરવાની, બસ થોડીક જ વારમાં આ ઘટ થવા લાગશે। જો સેજ પણ ચોંટતું નથી, ઘી નાખવાથી સાઈડમાં સેજ પણ ચોંટશે નહીં અને પેડા છે ને એ એકદમ શાઇનિંગ વાળા બનશે। આ પેડા દેખાવામાં અને સ્વાદમાં એકદમ બજાર જેવા જ લાગશે, કોઈને પણ ખબર નહીં પડે કે તમે ઘરે બનાયા છે। રક્ષાબંધન હોય કે કોઈ તહેવાર હોય તો તમે આ પેડા ઘરે બનાવી શકો છો, એકદમ ઇઝીલી બની જશે। નીચે ચોંટે નહીં એનું ધ્યાન રાખવાનું। તો તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં રબડી જેવી થિકનેસ આવી ગઈ છે। માવો બનતા 3 થી 4 મિનિટ જ લાગે છે, વધારે વાર નથી લાગતી। આ જ રીતે હલાવતા રહેવાનું છે, બસ 5 મિનિટની અંદર આ પેડા બનીને તૈયાર થઈ જશે। એટલે ગેસની ફ્લેમ વધારી અને ઉતાવળ કરવાની કોશિશ નહીં કરવી। અને આવી મિલ્ક પાવડરની કોઈ પણ આઈટમ હોય ને તો તમે નોનસ્ટિક પેનમાં જ બનાવવાની। સ્ટીલનું હશે તો નીચેથી ચોંટવાનો ડર રહેશે, નોનસ્ટિકની અંદર સેજ પણ ચોંટશે નહીં અને એક સરખો માવો તૈયાર થશે। તો તમે જોઈ શકો છો હજુ પણ બબલ્સ થાય છે, એટલે આપણે હજી દૂધનો ભાગ છે અંદર, તો એને બાળી લેવાનો છે। આ રીતે જ 1 મિનિટ માટે આપણે વધારે આને શેકી લઈએ। આની અંદર મેં સેજ પણ કલર એડ નથી કર્યો તો પણ સરસ કલર આવ્યો છે। તમે જોઈ શકો છો કે એકદમ ડ્રાય થઈ ગયું છે, દૂધનો ભાગ સેજ પણ નથી રહ્યો। બસ આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી આ રીતે ઠંડુ થવા મૂકી દઈએ। હવે માવો બનીને તૈયાર છે, બીજા વાસણમાં કાઢી લઈએ। પેડામાં ફ્લેવર માટે હું અહીંયા 4 થી 5 નંગ ઇલાયચીને ખાંડની અંદર વાટી લીધી હતી, તેને એડ કરી દઈએ।
તો અહીંયા હું 120 ગ્રામ જેટલી ખાંડ લઉં છું. ખાંડને અહીંયા મેં ચાળીને લીધી છે, જેથી તેમાં કળી ના રહે અને પેડા એકદમ સ્મૂથ તૈયાર થાય. મેં અહીંયા ડેરી વ્હાઇટનર લીધું છે, તો ડેરી વ્હાઇટનર આમે સ્વાદમાં થોડું સ્વીટ હોય છે. જો અહીંયા તમે સ્કીમ મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો હોય તો તમારે 2-3 ચમચી ખાંડ વધારે લેવાની. તો ખાંડ અને માવાને આપણે બરાબર મિક્સ કરી લઈએ. સરસ એવું પેડાનું મિશ્રણ બનીને તૈયાર થઈ ગયું છે. બસ હવે એને શેપ આપવાનો જ બાકી છે. તો મેં અહીંયા ઘરમાં રહેલી આવી નાની વાટકી લીધી છે, તેમાં થોડું ઘી લગાવી લઈએ, જેથી પેડાનું મિશ્રણ ચોટે નહીં. આ રીતે મેં ઘી લગાવી અને એક ચમચીની મદદથી આપણે હાથમાં લઈ લઈએ માવાને અને આ રીતે આપણે વાટકીની અંદર ઉમેરી દઈએ અને આ રીતે દબાવી શેપ આપી દઈએ. પેડાનો શેપ આપવા માટે હું તમને અહીંયા 2 રીત બતાવીશ. તો આ રીતે શેપ આવી જશે. તો પેડા ઉપર ડેકોરેશન માટે એક પિસ્તાની કાતરી મૂકી દઈશું. તો આ રીતે બધા જ પેડા તૈયાર કરી લઈએ. બીજી રીતથી એક ચમચી લઈ લેવાની. એના માપથી કરશો તો બધા જ પેડા એક સરખા બનશે. હથેળીની મદદથી દબાવી અને આ રીતે શેપ આપી દેવાનો. તમને કઈ પણ પેડાનું મોલ્ડ કે વાટકીની પણ જરૂર નહીં પડે, એકદમ સરસ શેપ આવી જશે. તો હાથની મદદથી જ આ રીતે બધા જ પેડાને તૈયાર કરી લઉં છું. તો અહીંયા કેસર પેડા બનીને તૈયાર છે. જો આ રીતથી તમે પેડા બનાવશો ને તો બહારના કેસર પેડાને પણ ભૂલી જશો, એટલા સ્વાદિષ્ટ બને છે. તો હું તમને તોડીને પણ બતાવું. આ રીતથી એક વખત જરૂરથી બનાવજો.